નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લેક્ચર લેતા હતા ડિપ્લોમા સેમેસ્ટર 2 ના ચેપ્ટર નંબર 2 ડેરિવેશન, બરાબર, એટલે કે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, જેની અંદર ફર્સ્ટ લેક્ચર આપણે જોઈલો હતો કે વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો. આજે આપણે એ જ બધા દાખલાને થોડા અલગ રીતે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો તમારે મોડે કરવા પડશે. તો ચાલો ફોર્મ્યુલા પર ધ્યાન આપો. dy by dx of x raised to n into x raised to n minus 1. આ પહેલું ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો. ચાલો જુઓ જરા. d by dx of x raised to n પાવર અગાડી પાવરમાં 1 માઇનસ. ફોર એન એક્ઝામ્પલ મારી પાસે ઘણા બધા છે. d by dx of x raised to 10, બોલો 10 into x raised to 10 minus 1, તો 10 into x raised to 9. ઓકે, જરૂરી નથી પાવર પ્લસમાં હોય, પાવર માઇનસ માં બી હોઈ શકે. d by dx of x raised to minus 3. ઓકે, સેમ પાવર અગાડી -3 અગાડી x raised to -3 minus 1 -3 x raised to -4. ઓકે, ત્રીજું ફોર્મ્યુલા તરફ. જરૂરી નહીં કે પાવર પ્લસમાં હોય માઇનસમાં હોય, અપૂર્ણાંકમાં બી હોઈ શકે. 3/4. डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. બરાબર, તમે જે વિચારો તો તમારી પાસે રાખજો. ચલો, બધામાં વિદ્યાર્થી મિત્રો પાવર રૂલ સેમ. પાવર અગાડી પાવરમાં 1 માઇનસ. ઓકે, ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. રાઈટ, આ ક્યારે એપ્લાય કરવાનું? d by dx of x raised to n હોય ત્યારે. તો ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. 4 * 4 -1/4. તો આ પહેલા ફોર્મ્યુલાના એક્ઝામ્પલ્સ વિદ્યાર્થી મિત્રો મેં તમને બતાવ્યા. રાઈટ, શું છે? તો કે સૂત્ર બધામાં એક જ. પહેલું ફોર્મ્યુલા બોલો કયું? d by dx of x raised to n is equal to n into x raised to n minus 1. પાવર અગાડી પાવરમાં 1 માઇનસ. ચલો બીજું સૂત્ર. d by dx of e raised to x, બોલો e raised to x નું વિકલન શું આવે? e raised to x જ આવે. સૂત્ર યાદ જ રાખવાના છે, મેં કઈ જ નહીં કરી શકો, સીધા મોડે કરવાના 5 વાર લખીને. આના પ્રૂવ ધેટ છે જે આપણે થોડા ગણાવ્યા. તમે જોયું ને આગળ પ્રૂવ ધેટ હતા. e raised to x નો જવાબ e raised to x આવેલો, log x નો જવાબ 1/x આવેલો. તો એ જ બધા સૂત્ર લખું છું મેં અહીંયા. sin x નો cos x આવેલો, એ રીતે ડાયરેક્ટ ખબર પડી જાય મને. તમને બી શીખવાડો અત્યારે. x raised to n પાવર અગાડી પાવરમાં 1 નો ઘટાડો. e raised to x નું વિકલન e raised to x, e raised to x નું વિકલન e raised to x into log a base e. ઓકે, ચોથું d by dx of log x નું વિકલન થાય 1/x. પાંચમું d by dx of 1 અચળનું વિકલન 0. d by dx of અચળને ઇંગ્લિશમાં શું કહેવાય? કોન્સ્ટન્ટ નું ડેરિવેશન શું થઈ જાય? 0. 1 લાખ બી હોય તો બી ડેરિવેશન શું થાય? 0. d by dx of x નું ડેરિવેશન 1. અને સાતમું ફોર્મ્યુલા d by dx of root x નું વિકલન 1/2 √x. સર બહુ ફાસ્ટ લખી ગયા તમે, પણ વિદ્યાર્થી મિત્રો આને યાદ જ રાખવાના છે. ઓકે, પ્રોપરલી આ 7 ફોર્મ્યુલા તમને એની હાવ યાદ રાખી લેવાના છે. ઓકે, x raised to n નું n into x raised to n minus 1, e raised to x નું ડેરિવેશન e raised to x, a raised to x નું ડેરિવેશન બોલો કે વિકલન બોલો, both are same. સમજ પડી ને તમને? ચાકા જામ. a raised to x નું વિકલન a raised to x log x નું વિકલન 1/x. 1 હોય, 5 હોય, 10 હોય, 25 હોય, કરોડ હોય, એ કોન્સ્ટન્ટ નું વિકલન 0. x નું વિકલન 1 વર્ગમૂળ x નું 1/2 વર્ગમૂળ x. ઓકે, નેક્સ્ટ. હવે સૂત્ર જોડીમાં યાદ રાખવાના. MB કપલનો જમાનો છે, લાગતા વળગતા નોંધ લે. નંબર 5 અને નંબર 6 વિદ્યાર્થી મિત્રો જોઈ લો. એમ તો જોડી ઉપરવાળો બનાવે છે, પણ અહીંયા આપણે બનાવવાની છે. d by dx sin x, d by dx cos x, d by dx tan x, d by dx cot x, d by dx sec x અને d by dx cos sec x. ઓકે, ચાલો તો આજે આપણે સૂત્ર લખવા જઈ રહ્યા છે બધાના. ચાલો, sin નું વિકલન શું થાય? cos નું વિકલન minus sin x, આ સૂત્ર જ છે. tan x નું વિકલન sec square x, cot x નું વિકલન minus cos x square x, sec x નું વિકલન sec x into tan x, cosec x નું વિકલન minus cosec x into cot x. તો જો આ સૂત્ર છે યાદ જ રાખવાના.
साइन નું વિકલન cos, વિકલન म्हणजे ડેરિવેશન ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ. sin નું વિકલન cos, cos નું વિકલન માઇનસ sin. tan x નું વિકલન sec square x, cot x નું વિકલન માઇનસ cos x square x. sec x નું વિકલન sec x into tan x અને cosec x નું વિકલન માઇનસ cosec x into cot x. જે c વાળા હોય ને, c વાળા મારા બેડા એ બધા માઇનસ છે. જુઓ, cos c વાળો માઇનસ, cot c વાળો માઇનસ, cosec c વાળો માઇનસ. તો આ સૂત્ર છે, તમારે એની યાદ રાખવાના. અત્યારે આટલા યાદ રાખો, બીજા પછી આગળ ચલાવું છું. તો ચાલો, x raised to n નું વિકલન nx raised to n minus 1 સૂત્ર પ્રોપરલી 2-3 વાર વિડિયોને આગળ કરીને જોઈ શકો છો. ચાલો, પહેલો દાખલો, સોલ્વ dy by dx. લાઇન વાઇઝ બધા ટોપિક આવશે કે જેટલા આપણા ટેક્સ્ટબુકમાં અવેલેબલ છે. પ્લસ હોય માઇનસ હોય, બધું પ્લસ બધું માઇનસ, તો dy by dx કોને આપી દેવાનો? બધાને આપી દેવાનો. તો ચાલો જોઈ લો. સૌથી પહેલા પહેલું સ્ટેપ બધામાં જ બંને બાજુ dy by dx લેતા તો લઈ લ્યો. કોણ ના પાડે છે? જોઈ લો, આ આપણી રકમ છે x³ minus 4e raised to x plus 7 sin x minus 6 tan x. ઓકે, ચલો આની આગળ બી આપણે dy by dx મૂકી દીધું, y ની આગળ બી આપણે dy by dx મૂકી દીધું. ચાલો, બંને બાજુ dy by dx લેતા, ટેકિંગ dy by dx both the side. ઓકે, તો ડાબી બાજુ જોઈન્ટ થઈને હું આવી જાય dy by dx. હવે વધતા હોય ઓછા હોય બધું પ્લસ બધું માઇનસ. dy by dx કોને મળે? આને પણ મળે, આને પણ મળે, આને પણ મળે અને આને પણ મળે. વારા ફરતી વારો, તારા પછી મારો નહીં. જેમ કે આ રીતે બે કૌંસમાં x વત્તા y હોય તો 2x plus 2y થાય કે નહીં? એવી જ રીતે પ્લસ હોય માઇનસ હોય બધું પ્લસ બધું માઇનસ, તો dy by dx કોને આપી દેવાનો? બધાને આપી દેવાનો. તો ચાલો આપી દો. કોણ ના પાડે છે? તો જુઓ, પહેલો સ્ટેપ dy by dx પહેલા કોને આપ્યો? x³ ને આપ્યો, માઇનસ dy by dx કોને આપ્યો? 4e raised to x ને આપ્યો, પ્લસ dy by dx કોને આપ્યો? 7 sin x ને આપ્યો, માઇનસ dy by dx કોને આપ્યો? 6 tan x ને આપ્યો. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો ચાકા જામ. હવે dy by dx x³ આને છેડાની કામ સર કેમ એપ્લાય નહીં કર્યું? પહેલા કોન્સ્ટન્ટ ને આગળ લઈ આવો. જેની પાસે કોન્સ્ટન્ટ હોય તો એ ક્યાં આવી જાય? આગળ. તો ચલો માઇનસ. જોઈ લો, કંઈ જ કરવાનું નથી, કંઈ જ કરવાનું નથી. દાખલો છોડીએ ના. 4 અગાડી dy by dx dx પ્લસ 7 અગાડી બધાનો dy by dx એક સાથે જ કરવાનો sin x માઇનસ 6 અગાડી dy by dx tan x. ઓકે, જે હોય તે અગાડી. હવે રાજા, છોકરીઓ તમે રાણી, બધે ફોર્મ્યુલા એપ્લાય કરો. ચલો બોલો બોલો. x raised to n કયું પહેલું લાગે ને? હમણાં જ ચલાવ્યું મેં. બોલો ચલો બોલો ફટાફટ. x raised to n તો n into x raised to n minus 1. સર ક્યાંથી લાવ્યા? આયરો ફોર્મ્યુલા જોઈ લો. x raised to n મેં અહીંયા એક્ઝામ્પલ બી લખેલા, હમણાં નથી બટ લખેલા હતા. ચાલો, તો આ ફોર્મ્યુલા લાગી ગયું. -4 d. જો જેવું તમે વિકલન કરો ને એટલે d by dx હટાવી દેવાનો. d by dx ex, એનો જવાબ શું હતો? ex. પીછું ફોર્મ્યુલા જોયું. +7 d by dx sin x, બોલો ફોર્મ્યુલા શું હતું? cos x. પીછું જોયું. 6 d by dx tan x, tan x નું વિકલન sec square x. પૂરો દાખલો. હોશિયારી મારવી હોય થોડી તો મારી શકો. અહીંયા 2 કરી દો. આ બધું સેમ. Very easy, ચાકા જામ. તો આ પહેલો ટોપિક છે. પ્લસ હોય માઇનસ હોય બધું પ્લસ બધું માઇનસ, તો dy by dx કોને આપી દેવાનો? બધાને આપી દેવાનો. નાઉ સેકન્ડ ટોપિક, મલ્ટિપ્લિકેશન રૂલ અને ડિવિઝન રૂલ. તો વિદ્યાર્થી મિત્રો ખાસમ ધ્યાનમ આપમ. ઓકે, મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકારનો નિયમ, રાઈટ? મલ્ટિપ્લિકેશન રૂલ ને ગુજરાતીમાં શું કહેવાય? ગુણાકારનો નિયમ. ચાલો, નો પ્રોબ્લેમ. તો ગુણાકારનો નિયમ આપણે જોવાનો છે. તો dy by dx of u dot v, બે પદ એકબીજા સાથે ગુણાકારથી કનેક્ટેડ હોય. તો ચલો કેચમ કેચ હો ગયા. ये तो ક્રિકેટમાં ચાલી જાવ એમ તો આઈપીએલમાં ભાઈ લચ્છો નહીં મારા. ચાલો, પહેલું એમનું એમ dy by dx of બીજું વચ્ચે વત્તા બીજું એમનું એમ dy by dx of પહેલું. ઓકે, પાછો સમજાવો. આ પહેલું, આ બીજું, આ પહેલું, આ બીજું, આ પહેલું, આ બીજું, આ પહેલું, આ બીજું. ચાલો, આ પહેલું, આ બીજું. પહેલું એમનું એમ, એમનું એમ એટલે એમનું એમ, બીજાનું વિકલન, વચ્ચે પ્લસ બીજું એમનું એમ પહેલાનું વિકલન, રાઈટ? પહેલું એમનું એમ બીજાને dy by dx આપવાનો, વચ્ચે પ્લસ બીજું એમનું એમ પહેલાને dy by dx આપવાનો.
ફોર એન એક્ઝામ્પલ, રાઈટ, ધ્યાન આપજો. ડી બાય ડીએક્સ ઓફ એક્સ ક્યુબ ઇન્ટુ 10x. ચલો આવું કંઈક છે, ડરને કા નહીં. બોલો, પહેલું એમનું એમ એટલે એમનું એમ, ડી બાય ડીએક્સ ઓફ બીજું એટલે આવ્યું, પ્લસ બીજું એમનું એમ એટલે એમનું એમ, ડી બાય ડીએક્સ ઓફ પહેલું. ઓકે, ચાકા જામ. ચલો હવે જોઈ લો, એક્સ ક્યુબ એમનું એમ, 10x નું વિકલન શું થાય? sec સ્ક્વેર એક્સ, પ્લસ 10x એમનું એમ, એક્સ ક્યુબ નું વિકલન શું થાય? 3x સ્ક્વેર. સર 10x નું અહીંયા sec સ્ક્વેર એક્સ નહીં કર્યું, અહીંયા કર્યું, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એની સાથે ડી બાય ડીએક્સ છે. અહીંયા એક્સ ક્યુબ નું નહીં કર્યું, ત્યાં કર્યું, તો અહીંયા એકલો છે, ત્યાં ડી બાય ડીએક્સ છે. તો ડી બાય ડીએક્સ હોય તો જ સૂત્ર એપ્લાય કરવાનું, ને તો એપ્લાય કરવાનું નથી. તો આ ગુણાકારનો નિયમ છે, ભાગાકારનો નિયમ આપણે પછી જોઈએ. પહેલા ગુણાકાર પર ધ્યાન આપો. આ પહેલું, આ બીજું, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ ફર્સ્ટ, આ સેકન્ડ. ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ડી બાય ડીએક્સ ઓફ સેકન્ડ, પ્લસ second as it is d by dx of first, first as it is d by dx of second, plus second as it is d by dx of first. ચેકા જામ. ચલો એના જરીક બે દાખલા જોઈએ. ઓકે, ચેકા જામ. ચલો જોઈ લો. પહેલા ક્વેશ્ચન છે y is equal to x cube into e raised to x. ओके सर, पत्ता कैसे चले कि इसमें हमें मल्टीप्लिकेशन रूल यूज करना है. तो के जो 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 प्लस जो प्लस जो प्लस आ प्लस છે, जो माइनस 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 છે. નહીં, એ શું છે? મલ્ટીપ્લિકેશન. તો મલ્ટીપ્લિકેશન છે તો પહેલું સ્ટેપ તો આપણું જૂનું જાણીતું. બોલો ચલો, બંને બાજુ d by dx લેતા તો લઈ લ્યો. કોણ ના પાડે છે? d by dx of y d by dx of x cube into e raised to x. ઓકે, ચાલો હવે જુઓ, અહીંયા કયો રૂલ? u ડોટ v રૂલ લાગે. બોલો ચલો, પહેલું એમનું એમ એટલે એમનું એમ, d by dx of બીજું, વચ્ચે વત્તા બીજું એમનું એમ એટલે એમનું એમ, d by dx of પહેલું. ઓકે, હવે પહેલું એમનું એમ એટલે એમનું એમ, એને કોઈ ચેડા કરતા નહીં ને તો તમારી હાથે ચેડા થઈ જાય. डी बाय dx x અહીંયા ફોર્મ્યુલા લાગી જાય. કયું આવે? ex. સર ક્યાંથી આવ્યા? પીછું મેં યલો કલરમાં ફોર્મ્યુલા લખાવ્યા. ex x ક્યુબ, તો જો પાવર અગાડી પાવરમાં 1 નો ઘટાડો, ડાયરેક્ટ લખી દઉં છું. ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. આવી ગયો જવાબ. થોડી હોશિયારી મારવી હોય તો x સ્ક્વેર e રેઝ ટુ x કોમન નીકળે. અહીંયા 3 હતા, 2 નીકળી ગયા, 1 બચ્યો, ex બહાર નીકળી ગયો, 3 ex બહાર નીકળી ગયો, 2 હતા બહાર નીકળી ગયા. તો આ ફાઇનલ આન્સર આવી શકે. તો આ છે તમારા ગુણાકારના નિયમનો એક એક્ઝામ્પલ. ઓકે, થોડી ઓછી સમજ પડી છે, ચિંતા નહીં કરો. બીજો જોઈ લો. ચાલો સૌથી પહેલા અહીં હિયર y is equal to, બોલો તો જરા શું છે? sin x into tan x. ઓકે, નો પ્રોબ્લેમ. d by dx of y d by dx of sin x into tan x. ઓકે, ચાકા જામ. ચલો u dot v u dot v u dot v u dot v. આ જો જો પ્લસ છે પ્લસ છે પ્લસ છે, નહીં માઈનસ છે માઈનસ છે, નહીં ગુણાકાર છે કે નહીં? તો ગુણાકાર હોય તો ગુણાકારનો નિયમ એપ્લાય કરવો પડે. તો ચાલો ગુણાકારના નિયમ મુતાબિક આ પહેલું, આ બીજું, આ પહેલું, આ બીજું, આ પહેલું, આ બીજું. તો પહેલું એમનું એમ, ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ફોર इंग्लिश मीडियम स्टूडेंट, डी बाय dx ऑफ सेकंड, बीच में प्लस, सेकंड एज इट इज डी बाय dx ऑफ फर्स्ट. ओके, नो प्रॉब्लम. क्या जाम आग लगा देंगे. चलो फर्स्ट एज इट इज यानी कि एज इट इज, उसको कोई चेड़ा करने का नहीं तो तुम्हारे साथ चेड़ा हो जाएगा. फर्स्ट एज इट इज, सेकंड का डेरिवेटिव tan x का डेरिवेटिव क्या होता है? sec स्क्वायर x. सर क्या थी लाइवा? तो क्या आलू જોઈ લો, tan x નું ડેરિવેટિવ sec स्क्वायर x થાય છે એટલે આપણે કરીએ છે. ચલો નેક્સ્ટ, प्लस ये tan x एज इट इज, sin x का डेरिवेटिव क्या होता है? cos x. तो आ फाइनल આપણો dy by dx નો વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો. આ છે આપણા ગુણાકારનો નિયમ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ ભાગાકારનો નિયમ. ડિવાઇડેડ રૂલ, ડિવિઝન રૂલ, ભાગાકારનો નિયમ. ચાલો તો ડિવાઇડેડ રૂલ આપણે જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. ભાગાકારનો નિયમ જેને કહેવાય ઉઠા ઉઠા કે પટકના હે. રાઈટ, ઉચકી ઉચકીને પટકવાનું છે. રૂલ નહીં આવડે તેલ લેવા જાય. મેં તમને ઉઠા ઉઠા કે પટકને શીખવાડ દેવા, એ આવડી જશે.
પણ પહેલા રૂલ જોઈએ. તો ચલો રૂલમાં ડી બાય ડીએક્સ, જોજો અહીંયા યુ ડોટ વી હતું, તો અહીંયા આપણી પાસે શું આવશે હવે? યુ બાય વી, રાઈટ? ડી बाय dx ऑफ u बाय v. उठा के पटकना है, तो पहला v ने पटको, જોઈ લો पहला छेद ने पटको, डिनोमिनेटर ने पटको, d बाय dx ऑफ ऊपर वाળું माइनस ऊपर वाળા ने पटको d बाय dx ऑफ नीचे वाળું, नीचे जे છે તે अपॉन नीचे वाળાનો स्क्वायर. परफेक्ट. ओके, उठा के पटकना है जगजम. તમને મેં ગુજરાતીમાં કહું, ડી બાય ડીએક્સ ઓફ અંશ ભાગ્યા છે. ચલો ધ્યાન આપો, ચલો ફટાફટ અહીંયા ધ્યાન આપો. પહેલા કોણ એમને એમ બોલો? છેદ એમનો એમ ડી બાય ડીએક્સ ઓફ અંશ માઇનસ, હવે કોણ એમનો એમ? અંશ એમનો એમ ડી બાય ડીએક્સ ઓફ છેદ, છેદમાં છેદનો સ્ક્વેર. જોઈ લો. ચલો પહેલા છેદ એમનો એમ, સર પહેલા છેદ જ એમને એમ રાખવો પડે? તો કે હા, પહેલા છેદ એમનો એમ ડી બાય ડીએક્સ ઓફ અંશ માઇનસ અંશ એમનો એમ ડી બાય ડીએક્સ ઓફ છેદ, છેદમાં છેદનો વર્ગ. ઓકે સર આટલું હસો કેમ છો તમે યાર? હસતા રહેવાનું, ગમે મને. આગ લગા દેંગે. હવે ગ્રીન કલરમાં જોઈએ. ડી બાય ડીએક્સ ઓફ, ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ ખોટું નહીં લગાડતા, ન્યુમેરેટર અપોન ડિનોમિનેટર. ધેન ફર્સ્ટ વન ઇઝ વોટ? ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ d by dx of numerator minus numerator as it is d by dx of denominator upon denominator નો સ્ક્વેર. પરફેક્ટ. તો આ છે વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ લેંગ્વેજમાં મેં તમને સમજાવ્યું ડિવાઇડેડ રૂલ, બીકોઝ ઇટ્સ વેરી ટફ, અને પ્રોપરલી ધ્યાન આપો તો જ તમને સમજ પડશે. અને આ ત્રણે ત્રણ લેંગ્વેજમાં નહીં આવડે તો મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી, મેથ્સ લેંગ્વેજ શીખવાડું છું. કઈ? ઉઠા કે પટકના હે, અક્ષય સરની સ્ટાઇલમાં, ચિયાકા જામ. ચલો પણ હમણાં યાદ રાખો, પહેલા v as it is d by dx of u minus u as it is d by dx of v upon v square, very easy. ચિયાકા જામ. તો આ મલ્ટીપ્લિકેશન રૂલ, નાવ ડિવિઝન રૂલ ના સમ. ચલો તો ધ્યાન આપો. पत्ता कैसे चले कि इसमें हमें डिवाइडेड रूल यूज करना है. तो आ लाइन नहीं देखाती भागाकारनी, राइट? ત્યાંથી આપણને ખબર પડી જાય કે આપણે કયો નિયમ વિદ્યાર્થી મિત્રો વાપરવાના છે? ભાગાકારનો. તો ચાલો પહેલો સ્ટેપ આપણે જોઈએ તો કે કયો? એ તો બધામાં એક જ છે. બંને બાજુ d by dx લેતા, તો લઈ લ્યો. કોણ ના પાડે છે? જો અમે y લખ્યો, બેઠી રકમ જ લખી છે 1 plus tan x upon 1 minus tan x. ઓકે, આની આગળ એક d by dx મૂકી દીધો, આની આગળ એક d by dx મૂકી દીધો. એક આનો બદલાશ છે. ચાલો ઓકે, લેફ્ટ સાઈડ આપણી પાસે શું આવી ગયું? dy by dx. ઓકે, આવું જુઓ. ઉઠા કે પટકના હે. સ્ટાર્ટ. આ છેદ, આ અંશ, આ છેદ, આ અંશ, આ છેદ, આ અંશ, આ ડિનોમિનેટર, આ ન્યુમેરેટર, આ ડિનોમિનેટર, આ ન્યુમેરેટર. આવડે તો ઠીક, ને તો ડાયરેક્ટ યાદ રાખો. બોલો ડાયરેક્ટ. પહેલા નીચે જે છે એને પટકો, બ્રેકેટ પાડજો ને તો તમારા બ્રેકેટ પડી જાય. નીચે એને પટાઈકો d by dx ઓફ ઉપર જે છે તે માઇનસ ઉપર જે છે એને પટકો d by dx નીચે જે છે તે ઉચકીને મૂકવાનું છે अपॉन નીચે વાળાનો સ્ક્વેર, નીચે જે છે એનો સ્ક્વેર. પાછો સમજાવું, જોઈ લો. નીચે જે છે એને પટકો d by dx ઉપર વાળો માઇનસ ઉપર જે છે એને પટકો d by dx નીચે વાળો अपॉन નીચે જે છે ડિનોમિનેટર નો સ્ક્વેર. ડીનો એઝ ઇટ ઇઝ એટલે એઝ ઇટ ઇઝ, એને કોઈ ચેડા કરવાના નથી. ટિલ્ડા એન્ડ. અહીંયા જુઓ પ્લસ માઇનસ માં d by dx કોને મળે? બંનેને. હમણાં જ આપણે જોયું, રાઈટ? કે ચલો કોને કોને મળી જશે? d by dx of 1 d by dx of tan x. okay, no problem. minus ન્યુમેરેટર as it is એટલે as it is, એને છેડા નહીં કરવાના. અહીંયા બી કોને મળી જશે બોલો? d by dx 1 minus d by dx tan x upon બોલો શું? નીચે તો as it is જ છે 1 minus tan x નો સ્ક્વેર. ઓકે,
धीमे धीमे आगे जाते हैं इज इक्वल टू हजी भी 1 माइनस 10x तो एज इट इज જ રહેવાનું છે એને કોઈ ચેડા કરવાના નથી 1 નું વિકલન 0 જોઈ લો કોન્સ્ટન્ટ નું ડેરિવેશન 0 પ્લસ 10x નું ડેરિવેશન શું થાય sec2x માઈનસ 1 પ્લસ 10x એઝ ઇટ ઇઝ જોયા કરજો 1 નું વિકલન 0 10x નું વિકલન માઈનસ sec2x अपॉन मैं જેટલા સ્ટેપ લખું છું એટલા એની હાવ તમારે લખવા પડશે તો કોઈ દાખલામાં તકલીફ નહીં પડે ચલો 0 + 5 કેટલા થાય 5 થાય હવે એના સ્ટેપમાં જ લોકો લોચા લબાચા મારે છે 1 - 10x આ તો એમનું એમ જ છે 0 + sec2x શું આવે sec2x માઈનસ 1 + 10x એમનું એમ 0 - sec2x શું આવે માઈનસ sec2x अपॉन માં આ તો એમનું એમ જ છે 1 - 10x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે બ્રેકેટ તો હજી બી ઓપન કરવાના નથી પણ આ sec2x ને 1 સાથે બી મલ્ટીપ્લાય થાય અને sec2x ને 10x સાથે બી મલ્ટીપ્લાય થાય માઈનસ sec2x 1 સાથે બી મલ્ટીપ્લાય થાય માઈનસ sec2x 10x સાથે બી મલ્ટીપ્લાય થાય તો કરો બ્રેકેટ ઓપન નહીં કરતા ને તો તમે ઓપન થઈ જાઓ sec2x * 1 શું થશે sec2x 10x * sec2x કઈ થાય જ નહીં તો બેટુ ગુણાકાર કરીને મૂકી દો माइनस sec2x into 1 minus sec2x minus sec2x into 10x minus 10x sec2x upon 1 minus 10x આખાનો સ્ક્વેર ચલો is equal to હવે ફાઇનલી બ્રેકેટ ને ઓપન કરવાના બ્રેકેટ ઓપન ક્યારે કરવાના વિદ્યાર્થી મિત્રો બધા ડિવાઇડેડ રૂલ ના દાખલામાં ધ્યાન આપજો જ્યાં સુધી બધું અંદર મલ્ટીપ્લાય નહીં થઈ જાય ત્યાં સુધી બ્રેકેટ ને ઓપન નહીં કરતા સમજ પડી છે ને તમને ચાકા જામ તો ચાલો હવે ઓપન કરીએ પણ પહેલા બ્રેકેટ ને તો ફરક જ નહીં પડશે એ તો sec2x તો sec2x માઈનસ 10x sec2x પણ એમનું એમ હવે ફરક પડે માઈનસ અંદર જાય બોલો માઈનસ માઈનસ પ્લસ sec2x માઈનસ માઈનસ પ્લસ अपॉन હજી બી છેદ તો એમનું એમ જ રહેશે ઓકે કોણ ઉડી જાય माइनस 10x sec2x બે માંથી એક પદ ઉડી જાય એક બચે બધને નહીં ઉડે ધ્યાન રાખજો sec2x plus sec2x તો કેટલા sec2x 2 sec2x upon 1 minus 10x આખાનો e સ્ક્વેર તો આ આપણો જવાબ આવી ગયો કોનો ભાગાકારના નિયમના આયરા દાખલાનો તો આ પ્રોપરલી આવડવો જોઈએ તમને ચાકાજામ એકદમ ચલો ધીમે ધીમે આગે જાતે હૈ डरने का नहीं डर तो हम किसी से भी नहीं है તમે જે વિચારો તો તમારી પાસે રાખજો ચાલો બંને બાજુ d/dx લેતા તો લઈ લ્યો કોણ ના પાડે છે d/dx of y d/dx of a plus b sin x upon a sin x plus b બધા દાખલામાં મેં એક જ વાર કોન્સેપ્ટ ભણાવું કોન્સેપ્ટ આવડે એટલે બધું જ આવડે એવું માનીને તમારે ચાલવાનો ભાઈ દુનિયાનો કેવો બી ડિવાઇડેડ રૂલનો દાખલો હોય અક્ષય સરની ટેકનિકથી સોલ્વ થઈ જ જશે અંશ છેદ ઉઠા ઉઠા કે પટકના હે તો પહેલા કોને પટકો ચલો છેદ ને પટકો ઇન્ટુ d/dx ઓફ અંશ ચલો અહીંયા જ લખવા વખતે માઈનસ પહેલા છેદ ને પટકો d/dx ઓફ અંશ માઈનસ હવે અંશ ને પટકો d/dx of છેદમાં છેદનો વર્ગ છેદમાં છેદનો વર્ગ રૂલ પ્રમાણે જ જાઓ છો ધ્યાન આપજો ઇઝ ઇક્વલ ટુ ચલો હવે આ તો એમનું એમ જ છે ઓકે પ્લસ માઇનસ માં d/dx કોને મળે બોલો તો જરા બંનેને d/dx of a પ્લસ d/dx of b sin x માઇનસ आयरवा a plus b sin x એમનું એમ બીજા બ્રેકેટમાં d/dx of a sin x plus d/dx of b આખાના અપોન માં શું છે બોલો આયરું છે ને a sin x plus b આખાનો સ્ક્વેર ઓકે નો પ્રોબ્લેમ ચાકાજામ ઇઝ ઇક્વલ ટુ ધ્યાન બોર્ડ પર a sin x plus b હજી બી આ તો એમનું એમ જ આને ચેડા નહીં કરવાના હવે ડાયરેક્ટ સ્ટેપ કરતા શીખી જાઓ ચાલો જુઓ
એ કોન્સ્ટન્ટ નું વિકલન 0 પ્લસ બી તો એમ નો એમ સાઇન નું વિકલન કોસ. સર કેમ બી નું વિકલન 0 નહીં કર્યું? તો આપણે જુઓ કોન્સ્ટન્ટ ને આગળ લાવીએ છીએ ધીસ. જુઓ અહીંયા 6 નું થોડી 0 કર્યું કારણ કે tan x હતો કે નહીં, તો 6 ને બેઠો રહેવા દીધો. એવી જ રીતે અહીંયા બી ને બેઠો જ રહેવા દેવાનો આપણે, અને માત્ર ને માત્ર sin x નું વિકલન કર્યું cos x માઇનસ. ચલો હવે આ તો એમ નું એમ માં છે a પ્લસ બી sin x એઝ ઇટ ઇઝ. ઓકે, a એમ નું એમ sin x નું વિકલન cos x અને b નું વિકલન 0. ચાલો નેક્સ્ટ સ્ટેપ જોજો, બહુ ભારી દાખલો લીધેલો છે ને પૂછાઈ શકે છે, 4 માર્ક્સ બેઠા લેવાના છે. ઓકે હવે જુઓ આ તો હજી બી એમ નું એમ a sin x પ્લસ b એમ નું એમ 0 વત્તા b cos x કેટલા થાય b cos x માઇનસ a cos x વત્તા 0 એટલે a cos x અપોન a sin x પ્લસ b નો સ્ક્વેર. ઓકે ઇઝ ઇક્વલ ટુ હવે b cos x આની સાથે મલ્ટીપ્લાય થાય, b cos x b સાથે મલ્ટીપ્લાય થાય. તો જો a sin x પ્લસ b cos x તો શું થશે? બ્રેકેટ ઓપન નહીં કરતા, a b sin x cos x a b sin x cos x. ઓકે પ્લસ b cos x તો b સ્ક્વેર cos x માઇનસ. ઓકે બ્રેકેટ પાડજો, a cos x ઇન્ટુ a સ્ક્વેર cos x, a cos x into b sin x તો પ્લસ a b sin x cos x બ્રેકેટ ઓવર આખાના અપોનમાં શું છે બોલો? ચલો આ તો એમનું એમ. હવે જ્યારે અંદર આખો મલ્ટીપ્લાય થઈ જાય આફ્ટર ધેટ આપણે અંદર બ્રેકેટને ઓપન કરી દેવાના છે. ત્યાં સુધી ઓપન નહીં કરતા વિદ્યાર્થી મિત્રો, પહેલા જ કીધું તમે ઓપન થઈ જાઓ. a b sin x cos x પ્લસ પહેલું તો એમનું એમ જ રહેવાનું b સ્ક્વેર cos x માઇનસ a સ્ક્વેર cos x માઇનસ a b sin x cos x અપોનમાં આ તો એમનું એમ જ છે. આ ગયો b સ્ક્વેર cos x માઇનસ a સ્ક્વેર cos x. હોશિયારી મારવી હોય તો cos x કોમન કાઢી શકો. b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન આ રીતે. તો આ તમારો ટફ દાખલો પણ મેં ગણાવ્યો છે, ઈઝી તો તમને આવડી જ જશે. પ્રોપરલી દરેક કોન્સેપ્ટ આવી જાય એવા સમ્સ અહીંયા લેવામાં આવેલા છે. તો આ છે ડિવાઇડેડ રૂલ નો દાખલો. ડિવાઇડેડ રૂલ નો હજી એક દાખલો છે 1 પ્લસ x રેઝ ટુ 8 અપોન 1 માઇનસ x રેઝ ટુ 8. ઓકે આ ટાઈપનો સમ છે. ચાલો તો પહેલો સ્ટેપ તો આપણો બધામાં સેમ જ, બંને બાજુ ડિવાઇડ x લેતા તો લઈ લ્યો કોણ ના પડે ડિવાઇડ x ઓફ 1 પ્લસ x રેઝ ટુ 8. હવે તો આવડવો જ જોઈએ. આ થર્ડ સમ ચાલીએ છે, ઉઠા કે પટકના હે. તો ચાલો પટકીએ. તો ચાલો ને સર કોણ ના પડે છે? ઓકે ચલો ધ્યાન આપો અહીંયા ફાસ્ટ. બોલો સમજ પડે છે ને બધા વિદ્યાર્થી મિત્રોને? તો કે હા. ચાલો પહેલા છેદ એમનો એમ ડિવાઇડ x ઓફ અંશ માઇનસ ઉપર વાળું એમનું એમ ડિવાઇડ x ઓફ નીચે જે છે તે અપોન નીચે જે છે તેનો સ્ક્વેર. ઓકે ઇઝ ઇક્વલ ટુ આ તો એમનું એમ 1 નું વત્તા ઓછામાં ડિવાઇડ x કોને મળે? 1 ને પણ મળે પ્લસ ડિવાઇડ x કોને મળે? x ની 8 ઘાત ને બી મળે. ડાયરેક્ટ કરવામાં ગોબાઈ જો એટલે મેં જેટલા સ્ટેપ લખું છું મહેરબાની કરીને ઓનલાઈન લેક્ચરની પીડીએફ અપલોડ થાય એમાં નીચેથી બધું પ્રોપરલી લખવાનું ડાઉનલોડ કરીને લેક્ચરમાં બી લખતા જાઓ તો પણ ચાલે જોતા જોતા. ઓકે 1 માઇનસ x ની 8 આ તો એમનું એમ એટલે એમનું એમ 1 નું વિકલન 0 પ્લસ x ની 8 ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો આ રીતે માઇનસ આ એમનું એમ 1 નું વિકલન 0 માઇનસ 8x ની 7 ઘાત અપોન છેદનો વર્ગ. ઓકે આ તો એમનું એમ 1 માઇનસ x ની 8 8x ની 7 ઘાત 0 વત્તા 8x ની 7 8x ની 7. ઓકે ચાકજામ. ઓકે તો આ આપણો દાખલો અહીંયા અટક્યો.
હવે હજી બી બ્રેકેટ ઓપન નથી કરવાના. હવે પેલા 8x7 ને અંદર શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? મલ્ટીપ્લાય 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 મલ્ટીપ્લાય. બસ સર બહુ બધું થઈ ગયું. સારું બસ કરી દેવું. બસ તમે કહી દે. 8x7 into 1. ચલો સમજ પડે છે ને? ધ્યાન આપતા રહેજો. 8x7 into 1 તો 8x7. 8x7 into x8 ગુણાકાર છે તો આધાર સરખો ઘાતાંકનો સરવાળો બેઝ સેમ પાવરનું એડિશન 15 માઇનસ minus 8x raised to 7 into 1 minus 8x raised to 7 minus 8x raised to 7 into x raised to 8 minus 8x raised to 15 upon 1 minus whole square. હવે ફાઇનલી બ્રેકેટ ઓપન કરવાના જ્યારે બધું અંદર મલ્ટીપ્લાય થઈ ચૂકેલું હોય. પ્લસ થઈ જશે, અહીંયા પણ પ્લસ થઈ જશે. ઓકે, કોણ ઉડી જાય? 8x ની 15, 8x ની 15 ઉડી જાય. હવે અહીંયા બી લોકો ભૂલ કરે છે, ધ્યાન આપો. 8x ની 7, 8x ની 7 તો 8 દુ 16x ની 7 જ રહી. 16x ની 14 નહીં કરવાની, અહીંયા મલ્ટીપ્લિકેશન નથી એટલે 16x raised to only 7 થશે. તો આ બી એક વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાની બાબત છે. તો આ છે ડિવાઇડેડ રૂલના પ્રોપરલી સમ કે જેની અંદર તમને જરીક બી ડાઉટ રહી જાય તો કમેન્ટ સેક્શનમાં લખી દેજો. ચાકા જામ.